આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવનું ઉદઘાટન કરશે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારત પાડોશી પ્રથમ અને સાગર યોજના હેઠળ માલદીવને સમર્થન આપવાનું યથાવત રાખશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ વિકસિત ભારતના લક્ષ્યાંકને સાકાર કરવા યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું. કેન્દ્ર સરકારે ડિજીટલ પર્સનલ ડેટા સુરક્ષા નિયમ 2025નો મુસદ્દો બહાર પાડ્યો અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં તીવ્ર ઠંડી અને ગાઢ ગુમ્મસના કારણે સામાન્ય જનજીવન અસરગ્રસ્ત. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદઘાટન કરશે. આ પ્રસંગે શ્રી મોદી જનસભાને પણ સંબોધિત કરશે. અમારા સંવાદદાતા જણાવે છે કે આ મહોત્સવનો ઉદ્દેશ્ય ગ્રામીણ માળખાનો વિકાસ, ગ્રામીણ અર્થતંત્રને આત્મનિર્ભર બનાવવા અને ગ્રામીણ સમુદાયોમાં નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે. ગ્રામીણ મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા દ્વારા સશક્તિકરણ કરવાનો તથા ગ્રામીણ વસ્તીમાં આર્થિક સ્થિરતા અને નાણાકીય સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો છે. આ મહોત્સવમાં દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને માલદીવના તેમના સમકક્ષ ડોક્ટર અબ્દુલ્લા ખલીલ વચ્ચે ગઈકાલે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંવાદ યોજાયો હતો. ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત માલદીવ સાથેના સંબંધોને વિશેષ મહત્વ આપે છે. તેમણે ખાતરી આપી કે ભારત પાડોશી પ્રથમ અને સાગર યોજના હેઠળ માલદીવને સમર્થન આપવાનું યથાવત રાખશે. બંને નેતાઓએ ગયા વર્ષે ઓક્ટોબરમાં માલદીવના રાષ્ટ્રપ્રમુખ ડોક્ટર મોહમ્મદ મુઇઝુની ભારત મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરાયેલા કરારની પ્રગતિની સમીક્ષા કરી હતી. માલદીવના વિદેશમંત્રીએ ભારત દ્વારા માલદીવને અપાતી સમયસર કટોકટીની નાણાકીય સહાયની પ્રશંસા કરી હતી. બંને દેશોએ ભારતની અનુદાન સહાયતા સાથે માલદીવમાં સામુદાયિક વિકાસ પરિયોજનાના ત્રીજા તબક્કાના અમલીકરણ માટે એક કરાર પર હસ્તાક્ષર પણ કર્યા હતા. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું છે. ગઈકાલે ગુજરાતના સુરત ખાતે કાર્યક્રમમાં બોલતા શ્રી માંડવિયાએ દેશને આગળ લઈ જવા માટે યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. जब देश आजादी का शताब्दी दिवस मनाता हो तब हमें हिंदुस्तान को डेवलप करने विकसित भारत बनाना है. ये 25 साल का समय ये अमृत काल का समय कहा गया. ये अमृत काल में हमें देश का विकसित भारत का इतिहास लिखना है, हमें देश का अतीत लिखना है और देश के निर्माण में हमें सब लोगों को साथ में मिलके देश के प्रति अपना कर्तव्य का निर्वहन करना है. દરમિયાન કેન્દ્રીય મંત્રી ડોક્ટર માંડવિયા આજે અને આવતીકાલે ગુજરાતના પોરબંદર લોકસભા વિસ્તારની મુલાકાત લેશે. શ્રી માંડવિયા આજે અને આવતીકાલે કેશોદ, જેતપુર, ગોંડલ અને ઉપલેટાનો પ્રવાસ કરશે. તેમજ આવતીકાલે તેઓ કાર્યાલય ખાતે લોકપ્રશ્નો સાંભળશે. ભારત અને ઈરાને ચાબહાર બંદર, કૃષિ સહયોગ, વેપાર, આર્થિક મુદ્દાઓ, સાંસ્કૃતિક અને લોક સંપર્કો સહિત વિવિધ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં 19મી ભારત ઈરાન વિદેશ કાર્યાલય સલાહકાર બેઠક યોજાઈ હતી. વિદેશ સચિવ વિક્રમ મિસ્રી અને ઈરાનના નાયબ વિદેશમંત્રી માજીદ રેવાન્જીએ આ બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે બેઠકમાં અફઘાનિસ્તાન, પશ્ચિમ એશિયા અને દક્ષિણ કાકેશસ સહિત તમામ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને પક્ષોએ સંયુક્ત રાષ્ટ્ર, બ્રિક્સ અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સહિત બહુપક્ષીય મંચોમાં સહયોગ વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ દરમિયાન ડોક્ટર રેવાન્ચીએ વિદેશમંત્રી ડોક્ટર જયશંકરને પણ મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય અને વર્તમાન ક્ષેત્રીય પડકારો પર ચર્ચા થઈ હતી. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે તેમનું મંત્રાલય આ વર્ષે ગામડાઓને ગરીબી મુક્ત બનાવવા પ્રતિબદ્ધ છે. નવી દિલ્હીમાં ગઈકાલે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ સાથે મંત્રાલયની વિવિધ યોજનાઓની સમીક્ષા બેઠક દરમિયાન તેમણે રાષ્ટ્ર નિર્માણમાં ગામડાઓની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી ચૌહાણે કહ્યું કે ગ્રામીણ વિકાસ મંત્રાલયની યોજનાઓ સામાન્ય લોકો માટે આશા તેમજ તેમના સ્વપ્ન સાકાર કરવાનું માધ્યમ છે. આ યોજનાઓ ગામડાઓના વિકાસ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા સુરક્ષા નિયમો 2025નો મુસદ્દો બહાર પાડ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટ પર તેને શેર કરતા ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ડ્રાફ્ટ નિયમો પરામર્શ માટે ખુલ્લા છે. તેમણે લોકોને આ અંગે તેમના મંતવ્યો વ્યક્ત કરવા પણ કહ્યું હતું. ઓગસ્ટ 2023માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023ને મંજૂરી આપવામાં આવી હતી. માર્ગદર્શિકામાં બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માટે માતા પિતાની ફરજિયાત સંમતિ સૂચવાઈ છે. ઉપરાંત ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 હેઠળ વ્યક્તિગત સંમતિ મેળવવા ડેટા પ્રોસેસિંગ સંસ્થાઓ અને સત્તાવાળાઓની કામગીરી સંબંધિત જોગવાઈઓ છે. ડ્રાફ્ટ નિયમો અનુસાર ડેટા પ્રોસેસિંગમાં રોકાયેલી વ્યક્તિ, કંપની અથવા સંસ્થાએ એ સુનિશ્ચિત કરશે કે વ્યક્તિગત ડેટા એકત્રિત કરતા પહેલા બાળકના માતા પિતાની સંમતિ મેળવવા માટે યોગ્ય તકનીકી અને સંસ્થાકીય પગલાં લેવામાં આવ્યા છે. ડ્રાફ્ટ નિયમો પર મંતવ્યો 18મી ફેબ્રુઆરી સુધી માય GOV પોર્ટલ દ્વારા વ્યક્ત કરી શકાશે. ઉત્તર ભારતના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. આજે સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેના કારણે ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી શૂન્ય થઈ હતી. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ધુમ્મસના કારણે વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી અને દિલ્હી એરપોર્ટ પરની ફ્લાઇટોને પણ અસર થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે. આવતીકાલે અને સોમવારે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. આવતીકાલે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 2 દિવસ દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં ભારે વરસાદ અને હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થિત માઇક જોન્સન પ્રથમ રાઉન્ડના વોટિંગમાં ફરીથી સંસદના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. તેઓ પ્રજાસત્તાક સાંસદોના બળવાને માત આપીને આ પદ માટે ચૂંટાયા છે. પ્રથમ 3 રિપબ્લિકન ધારાસભ્યોએ શ્રી જોન્સન વિરુદ્ધ મતદાન કર્યું હતું, પરંતુ છેલ્લી ક્ષણે તેમણે જોન્સનને સમર્થન આપ્યું હતું. ચીને દેશમાં ફ્લૂના વ્યાપક ફેલાવા અને મોટી સંખ્યામાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાવવાના સમાચારને ફગાવી દીધા છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે મીડિયાને જણાવ્યું કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે શિયાળામાં શ્વાસ સંબંધી રોગોના કેસ ઓછા ગંભીર છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીનની યાત્રા વિદેશીઓ માટે સુરક્ષિત છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા. આજના તમામ સમાચાર પત્રોએ અલગ અલગ સમાચારને મુખ્ય શીર્ષકમાં સ્થાન આપ્યું છે. નવગુજરાત સમય લખે છે, સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શનના સૂચિત નિયમો જારી કર્યા. બાળકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા વાલીની મંજૂરી ફરજિયાત. ફૂલછાબે ચીનમાં ફેલાયો કોરોના જેવો નવો વાયરસ ને મુખ્ય શીર્ષક બનાવ્યું છે. દિવ્ય ભાસ્કર લખે છે, માંડવીના ગુંદિયાલીની જમીનમાં વારસાઈ કરી નામ ઉમેર્યું. સસરાની અટક પટેલના બદલે દવે દર્શાવી. નકલી ખેડૂત દાવેદાર બની ભાજપના ધારાસભ્યે 3 સહકારી મંડળી ઊભી કરી. ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે, ડ્રેગનના દેખાડવાના અને ચાવવાના જુદા. ભારત સાથે શાંતિ મંત્રણાનો માત્ર દેખાવો. અવળચંડા ચીને લદ્દાખમાં 2 ગેરકાયદે પ્રાંતો બનાવી દીધા. અને રાજસ્થાન પત્રિકા લખે છે, देश में डिजिटल डिवाइड बनी चुनौती, मात्र 57% स्कूलों में है कम्प्यूटर. ઇઝરાયેલ સૈન્યએ જણાવ્યું છે કે તેણે ગુરુવારથી ગાઝા પટ્ટીમાં હમાસના અંદાજે 40 સ્થળ પર કરેલા હુમલાઓમાં ડઝનેક લોકોના મોત થયા છે. ઇઝરાયેલ દળોના જણાવ્યા મુજબ હમાસ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર અને તેમના એકત્ર થવાના સ્થળોને નિશાન બનાવતા હવાઈ હુમલામાં ડઝનેક આતંકવાદીઓ માર્યા ગયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવનું ઉદઘાટન કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારત પાડોશી પ્રથમ અને સાગર યોજના હેઠળ માલદીવને સમર્થન આપવાનું યથાવત રાખશે. કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા સુરક્ષા નિયમ 2025નો મુસદ્દો બહાર પાડ્યો અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન અસરગ્રસ્ત. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.